એમના ગ્રુપ સાથે બધાને અહીં વધાવી લેશું. અને એવડો ડાલામથો ડાયરો જેમ જેમ રાત ભાંગતી જાય એમ તમે થોડા થોડા આમ 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 આવી રીતે લેર હોય ને મજા. મને કાકા રમતા હતા, મને બહુ મજા આવી સાહેબ. કેવા લેરથી આનંદ કરતા હતા કયો. અને આમ જો આ વડીલો જે લેર ખડા લઈએ કે એ આપણાથી નથી લેવાતા સાહેબ. આ ખરેખર એની જે કોઠાહૂદ છે સાહેબ, ક્યાંય લગભગ કેવી રીતે બેઠા બેઠા રમતા હતા બોલો. મને બહુ મજા આવી સાહેબ. એ પણ એક કલા છે. કોઠાહૂદ છે એ આપણી સાહેબ. ભાઈ 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 ક્યાં બાત છે. ફૂલ કવરેજમાં લ્યો, ફૂલ કવરેજમાં, એમાં કઈ ઘટે જ નહીં. વાહ વાહ. બસ આમ, કારણ કે આજ આપણા મિત્રોના લગ્ન છે સાહેબ, ભાઈના લગ્ન છે. અને આજનો લેર કરી તો પછી મોજ કરવી ક્યારે? આજ આનંદનો પ્રસંગ છે સાહેબ. આજ આનંદ, આજ ઉસરંગ અને આજ નેનોમાં સ્નેહ સખી અમારા પીઠવડીના આંગણે આજ રોડો કંચન વર્ષો મેં સાહેબ. આજ લેર જ કરી લેવાય, આજ મોજ કરી લેવાય. હું કામ વરાજા પણ બે આમ જોવા ભાઈ જેના લગ્ન છે એ બે એટલા મોજમાં છે. વરાજા આમ એની હામું જોઈને આપણે એની હામું જોઈને ખાલી હામું જોઈ તો આપણે આમ સ્માઈલ આપે ને, આપણે એમ થાય વાહ. બસ આવો હસમુખો ચહેરો હોય ને સાહેબ, એટલે જીવનમાં તમને કોઈ દી ક્યાંય કોઈ જાતની તકલીફ ન પડે. હસમુખાન હેતાળવા. હવે ઘડીક કિકારા ન કરતા મને સાંભળજો, કારણ કે હું ઘડીક આ બધું હમુનમ મારે વસવંતભાઈ રજૂ કરવા છે, હમુનમું કરું. નહીતર હવારે તમે ઘનશ્યામભાઈ ને પૂછશો હું આ બધો ડખો હતો એ. પણ હસમુખાને હેતાળવા મરકીન કાઢે વેણ, એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારકા શેણ. આ હસમુખો જે ચહેરો છે સાહેબ, તમે તમારા ધંધાથી થાકીને અહીંયા આવો, પ્રોગ્રામથી થાકીને ઘરે આવી જાઓ, બિઝનેસથી થાકીને ઘરે આવી જાઓ, અને ઘરે પોતાની સ્ત્રી, પછી માં હોય તો ભલે, બેન હોય તો ભલે, દીકરી હોય તો ભલે, પણ એક ખાલી પાણીનો ગ્લાસ પાઈ દે એટલે તમારો થાક ઉતરી જાય. પણ ઘરેથી જ જે થાકીને આવે એ ડાયરામ ખબર પડે. અમે ગમે એટલી મહેનત કરીને તો ઘણા દાંત ન કાઢે તો ન જ કાઢે. શું કામ? એમાં કલાકારનો દોષ ન હોય, સર્કિટ જ ફિટ ન કરી હોય, એમાં અમે શું કરી ભાઈ? હા, કંપની ફોલ્ટ હોય કારીગર શું કરે કયો? નહીતર તમે જોજો તોતળી જીભ છે ને પરમાત્માની દેણ છે. તોતળું જે માણસ બોલતો હશે એ પરમાત્માની દેણ છે. તોતળી જીભ છે એ પરમાત્માની દેણ છે. તોતળી જીભ સારી પણ તોસળી નહીં હારી. એક જણાને હાવ જીભ જલાતી હતી, એમાં રાતે 12 વાગે કૂતરું કઈડ્યું. કૂતરું કઈડ્યું ને પછી મને ઓળખી ગયો. મને કે ઊભી રાખો. મેં કીધું સે હું? મને કે કૂતરું. મેં કીધું હું કૂતરું? મને કે કવડી ગયું. મેં કીધું કવડી જાય, કૂતરાનો સ્વભાવ કડવાનો છે ભાઈ. આપણી સામે હળી કાઢે ને એટલે આપણે એમ કહેવાય હડ. મને કે અમે હું નહીં કીધું હોય તો મેં કીધું ત્યાં હડ એમ કીધું, તને કૂતરું કઈડ્યું કેમ? એ કે એને મારી સામે હળી કાઢીને મેં શરૂ કર્યો હડ કીધું ત્યાં મને કે કવડી ગયું. હું થોડોક મોડો પડ્યો ભાઈ. મેં કીધું એની દાઢ વાયડી, કૂતરા છે કરડી જાય, અને તું મેં કીધું દવાખાને વયો જા. કાગડા કોઈ દી કર હે આવે નહીં, સકલા ચૂથાઈ જાય, દુનિયાની રીત છે જુદી, સમજી ન સમજાય. ત્યારે જે આઈને પોતાની જન્મભૂમિ જે હોય સાહેબ એને યાદ કરી અને અહીંયા જે લેર આવે ને આવી સુરતમાં ન આવી કે હું કામ? આ બધું અઠે ગઠે જામે, હાવ દેશીમાં એસી લેરખડી આમ જવો બધું તમને કોઈ જમાવટ. અઠે ગઠ શબ્દ આપણો છે, હવાઈન શબ્દ આપણો છે. એટલે અમેરિકા ઓબામાને એકવાર એવું થયું ભારતમાં જવું છે, એટલે ભારતની આપણી લેરખડી તો છે જ આવી રીતે એને હવાઈનું કરતા હોય. એટલે અહીંયા આપણે અંબામાનું માન, અમેરિકામાં ઓબામાનું માન. ઓબામાએ વડાપ્રધાનને ફોન કર્યો કે હું ભારત આવું છું, તો કે આવી જાઓ. પછી વડાપ્રધાને પૂછ્યું કે તમે ભારતમાં આવો તો અમારે વ્યવસ્થામાં શું કરવાનું? ઓબામાએ કીધું કાંઈ વ્યવસ્થા ન કરતા, એક 4 વ્હીલ ગાડી એરપોર્ટે મોકલજો, પ્લેનમાંથી આવું એટલે એ કાંઈ વાંધો નહીં. અને એરપોર્ટે 4 વ્હીલ ગાડી લઈ અને વડાપ્રધાને ડ્રાઈવરને મોકલ્યો. એ ડ્રાઈવર હતો કોક પીઠવડીનો. હા, તમે નાચ્યા એની ઉપરથી વાત કરું છું. હવે પેટ છૂટી વાતો કરવી ઘરના ડાયરાનું. હા, એટલે એ ડ્રાઈવર છે 4 વ્હીલ લઈ અને એરપોર્ટની બહાર ઊભી રાખી. પ્લેનમાંથી ઓબામા નીચે ઉતરી ગયા. આને દરવાજો ખોલીને કીધું તમે ઓબામા સાહેબ? તો હા બેસી જાઓ. ગાડી બેસી ગયા. ગાડી હાલતી થઈ અને 10-15 કિલોમીટર ગાડી હાલી એટલે ગાડી ખરાબ થઈ ગઈ.
અમેરિકાનો ઓબામા વિચારમાં પડ્યો કે ભારતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ મારા સન્માન માટે આવી ભાંગલ ગાડીઓ બન પડે રસ્તામાં આવી રીતે હોય કાંઈ ડ્રાઈવર આપણો પીઠોડીનો ભાઈ એ કે આમ જવો હા કાંઈ ટેન્શન ન કરતા કેમ કે હમણાં ગાડી સ્ટાર્ટ થઈ જાય અરે બોલો ઓબામા કે કાં ગેરેજે લઈ જાઓ કાં કોઈ કારીગરી કે કાંઈ નહીં કરવાનું તમે જોવો તો ખરા હમણાં સ્ટાર્ટ થઈ જાય અને એ ડિસમિસ લઈને નીચે ઉતરી અને ગાડીનું બોનટ ખોલ્યું રેડિયેટર ઉપર એક બે વળ ચડાવ્યા અને ગાડી સ્ટાર્ટ થઈ જેવી ગાડી સ્ટાર્ટ થઈ એટલે ઓબામા વિચારમાં પડી ગયો કે મારું આ ભારત એટલું બધું આગળ હશે નો ગેરેજે લઈ ગયા નો કોઈ કારીગર લાવ્યા અને એમને ગાડી સ્ટાર્ટ કરી આ ગાડી તે સ્ટાર્ટ કરી કેવી રીતે ડ્રાઈવર કે અઠે ગઠે ઓબામાને શું લેવા દેવા કયો સાહેબ અમેરિકાને ને અઠે ગઠે શું લેવા દેવા ઓલો વિચારમાં પડી ગયો મળું અઠે ગઠે ભારતમાં કંઈક નવું છે ગાડી હાલતી થઈ ગઈ બોલ્યો નહીં કાંઈ મનમાં વિચાર કરતો હતો કે મારું અઠે ગઠે કંઈક નવું જોવા મળ્યું હૈયા અને વળી કંઈક 10 કિલોમીટર ગાડી હાલી મોબાઈલમાં વાત કરતા કરતા મોબાઈલ ખરાબ થઈ ગયો ડ્રાઈવરે પૂછ્યું વાત નથી થતી સાહેબ તો નહીં લાવ મારી પાસે અમેરિકાનો મોબાઈલ ભારતનો ડ્રાઈવર બેટરી કાઢી સિમ કાર્ડ કાઢીને એક બે ડિસમિસના વળ ચડાવ્યા મોબાઈલ ઉપડ્યો જેવો મોબાઈલ સ્ટાર્ટ થયો એટલે ઓબામા વિચારમાં પડ્યો ગાડીનો તો તું ડ્રાઈવર છે તો બરાબર પણ અમેરિકાનો મોબાઈલ તું ભારતનો ડ્રાઈવર આ મોબાઈલ તે કેમ સ્ટાર્ટ કર્યો ડ્રાઈવર કે અઠે ગઠે ઓલું હલવાનું મળું અઠે ગઠે હોટ ફિનિકોપ અઠે ગઠે બોલ્યો નહીં કાંઈ વડાપ્રધાન પાસે ગયા ભેટ્યા 10 મિનિટ બેઠા ઠંડા પીધા પછી કીધું ચાલો મારા ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો નીકળું એ કે વાંધો નહીં આવજો એ કે અમેરિકન લાયક કંઈ કામ હોય તો કયો વડાપ્રધાન કે હજી તો કાંઈ છે નહીં હશે ત્યારે કહેશું એ કે વાંધો નહીં પછી આપણે ઘરે આવ્યો એટલે આપણે કહેવું પડે વડાપ્રધાને કીધું કે ભારતને લાયક કંઈ કામ હોય તો કયો ઓબામા કે થોડુંક કામ છે કહું એ કે કયો ને એ કે તમારું અઠે ગઠે આપો ને વડાપ્રધાન કે લુખો લાગે હાવ આમસો કે અમેરિકાથી આવું ને આટલું બધું આગળ છે ને આ તને આપી દઉં અરે કે તમે જે કયો કિંમત આપી દઉં તમે જે કયો રૂપિયા આપી દઉં બીજા દેશના લેણા ચૂકવી દઉં પણ અઠે ગઠે આપો વડાપ્રધાન કે ઈ તને નહીં મળે પછી ઓબામાએ કીધું કે આટલી કિંમત દેવા છતાં તમે મને અઠે ગઠે આપતા નથી મને ઈ તો કયો અઠે ગઠેમાં એવું છે હું વડાપ્રધાને કીધું ભાઈ આખું ભારત જ હાલે અઠે ગઠે મને ખબર નથી ક્યાં હું થાય છે એ સાહેબ હે ખરેખર પરિસ્થિતિ આમ જો આવી લેર લઈ લેવાય આનંદ કરી લેવાય અને ગામડાના વડીલો અહીંયા જે રમે મને બહુ મજા હું બહુ રાજી થયો ખરેખર સાહેબ એક બાપા છે ને બલરને મેં સુરત પ્રોગ્રામમાંથી મને એણે બ્લેકબેરી મોબાઈલ ફેરી વાર આપ્યો મને કે લઈ જા ને ગામડે મને કે તું જો ને આમ વાપરવાની મજા આવશે બ્લેકબેરી મોબાઈલ લઈને ગામડે પ્રોગ્રામ કરવા ગયો બાપાને અહીંયા બેઠા હતા ને હું આમ મોબાઈલમાં જોતો બાપાએ મને પૂછ્યું મને કે શું છે મેં કીધું મોબાઈલ કયો છે મેં બ્લેકબેરી ક્યારે લાવ્યો મેં કીધું હમણાં કેટલાનો આવ્યો મેં કીધું 10-15 હજાર રૂપિયાનો હશે મને કે બરાબર કેટલા દી થયા બેટા મેં કીધું 15 દિવસ મને કે તારી પાસે 15 દીથી બ્લેકબેરી છે ને મેં કીધું હા મને કે મારી પાસે 15 વર્ષથી બ્લેકબેરી છે બેટા હું મૂંઝાણો મેં કીધું 15 વર્ષથી બ્લેકબેરી તમારી પાસે હોય ક્યાંથી મને કે છે પણ મેં કીધું કંપની બહાર પડી અને વરસ દી થયું બાપા અને 15 વર્ષથી બ્લેકબેરી તમારી પાસે આવ્યો ક્યાંથી મને કે હોય તો મેં કીધું ક્યાં છે અન રસોડામાં હાથ કર્યો બાપાએ એટલે આવજે હોય ત્યાં તો અલંગના બળી ગયેલા ઓઇલનું ટીપડું હો ભાઈ આકાશમાંથી ઉતરા રે ભવાનીમાં બાપા મને કે કલર કેમ મેં કીધું બ્લેક મને કે નામ પૂછ મેં કીધું નામ શું છે મને કે બ્લેક છે ને બેરી છે આ બ્લેકબેરી 15 વર્ષની છે ભાઈ હવે આ ક્યાંય પાછું પડે ખરું રોડ ઉપર પહેલી વાર ગામડામાં બમ્પ બનાવ્યા કોઈ વડીલને ખબર નહોતી આ બમ્પ શું કામ બનાવ્યા 5-7 બાપા ભેગા છે આ બમ્પ જોઈને કે આ બહુ સારું કર્યું લો ગામનું પાણી ગામનું સીમમાં ઈ હાટું છે હાવ દેશી હવાય બાપા એક બસમાં બેઠા ને ટિકિટ માસ્ટર કીધું લાવ બાપા ટિકિટ એટલે ખીચામાંથી કાઢીને આપી લ્યો ટિકિટ માસ્ટર કે આ જૂની છે બાપા કે તારી બસ ક્યાં નવી છે ભાઈ 11 વર્ષ જૂની બસો આખો 3 દિન જૂની ટિકિટ નહીં હાલે જવા દે એમ નામ અમરેલી સુધી ઝપટ બોલાવી બોલો આ ક્યાંય કોઠા જ પાછું ન પડે સાહેબ હકીકત અને એથી વળી આમ આનંદના આમ લેરખડા કેવા છે જો અત્યારે એટલો બધો રાજકારણ ગરમાટો મારે છે અને મોદી સાહેબ એવા જમાવટ જ કરે છે તમને કહું અને મને તો આમ જો સીએમ માંથી પીએમ બની જાય મને કઈ વાંધો નથી બની જાય તો અમેરિકામાં યુવાનો રાજ કરે અને બુઢા બધા જે છે ને એ પેન્શન ઉપર છે અમેરિકા આગળ એટલે છે કે તમામ યુવાનો છે એનું રાજ કરે છે અને બુઢા બધા પેન્શન ઉપર ભારતમાં બુઢા રાજ કરે ને જુવાન ત્યાં ટેન્શનમાં છે ભાઈ આપણે તકલીફ ઈ છે પણ આ થોડીક વાર માટે અમારા ઘનશ્યામભાઈની ફરમાઈશ છે એટલે મોદી સાહેબ અહીંયા વિનુકાકાના પ્રસંગમાં આવ્યા હોય લગ્ન પ્રસંગે તો 5 મિનિટ એ શું ભાષણ કરે એ મારા અહીંથી રજૂ કરવા છે મોદી સાહેબને લાવી ભલે ટાઈટ છે પીઠવડીનું આંગણું છે લગ્નના પ્રસંગે મળ્યા છે ભાઈ બહેનો
આપણું ગુજરાત સ્વાભિમાન ગુજરાત છે ભાઈ બહેનો. બીજા રાજ્યોને રણ મળ્યા છે તો પહાડ નથી મળ્યા, પહાડ મળ્યા છે તો રણ નથી મળ્યા ભાઈ બહેનો. ત્યારે આપણું ગુજરાતને કચ્છ જેવું રણ મળ્યું છે, ગિરનાર જેવો પહાડ મળ્યો છે ભાઈ બહેનો, અને સોમનાથ જેવો દરિયો મળ્યો છે. 11 વર્ષથી ગાંધીનગરની ગાદી ઉપર બેઠો છું ભાઈ બહેનો. અત્યાર સુધીની તમામ દીકરીઓ સાસરે જતી હતી ભાઈ બહેનો. મારા સીએમ માંથી પીએમ બનવા પછી કોઈ પણ દીકરીઓને સાસરે જવાનું નથી, બધા ભાઈઓને જ જવાનું છે ભાઈ બહેનો. એ આપણું થાય હું કયો. અને પછી આપણે વળાવતી વખતે રૂડા કેવા લાગે, એ પૂળો મૂછું હાડલા ઓઢ્યા હોય, મૂછુના ઠોંગા હોપટ નીકળ્યા હોય, પછી આપણે કહેતો હોય કાકા મને ચેડી જજો, મારી હાહુ આરએમડી લેવા નથી જવા દેતી. બોલો કેવા લાગે તો આપણે કયો. એટલે ત્યાગની જે મૂર્તિ છે એ શક્તિ છે. યાદ એવી સર્વભૂતેશુ. આપણે તો ઠીક છે લહેરખડા કરી. હમણાં એક જમાઈ સાસરિયામાં ગયા ને એટલે સસરા વાળાએ પૂછ્યું હું લઈને આવ્યા, એ કે ઊન ખુશ્બુ, કે ખુશ્બુ અંદર ન લેતા હોય તો અંદર ન આવે. કેમ કે શરમાય છે તો કે ના બહાર છે. બહાર જઈને જોયું ખુશ્બુ રિક્ષા હતી, હતું શક્તિ. મારો દીકરો રિક્ષા લઈને ગયેલો ને પાછો ન પીડ્યો. બોલો. હા, પહેલી વાર જમાઈ સાસરિયામાં એક જગ્યાએ ગયા ને એટલે ભાવથી સાસુ લાડવા આમ થાળીમાં લાડવો મૂક્યો એટલે જમાઈ સાસુની સામું જોઈને ક્યાં ઢેન ટણે. ઓલા બીજો કે લ્યો ભાવથી પહેલી વાર આવ્યા આમ થાળીમાં લાડવો મૂક્યો, ઓલો કે ઢેન ટણે. હા હું ગોચું ખાઈ ગયા મારું ઢેન ટણે હું. પછી એને ઘરવાળાને કીધું કે અહીંયા આવો તો શું છે, એ કે આમ તો પરવીન વર આવ્યા પહેલી વાર ભાવથી લાડવો મૂક્યો થાળી મારો રહ્યો મારી સામું જોઈને કે ઢેન ટણે. એ શું છે ભાષા છે કઈ? ઓલા કીધું તને એવું કીધું ઢેન ટણે? એમ તો કે હા. એ કે લાડવાની થાળી લાય મારી પાસે. થાળી લઈને સસરા પોતે ગયા હો પીરસવા. ભાવથી આમ જમાઈ જમતા હતા અને થાળીમાં લાડવો મૂક્યો એટલે ઓલા સસરાને આમ જઈને કીધું ઢેન ટણે. હા હારા ગોથું ખાઈ ગયા. મારું ઢેન ટણે હું એમ. પછી દીકરીને બોલાવી અહીંયા તો બેટા ભાવથી થાળીમાં લાડવા મૂકીને આ એમ કે ઢેન ટણે એટલે હું કઈ ભાષા છે? પછી છોકરી કીધું પપ્પા એવું કઈ નથી, તમારા જમાઈ રૂડા છે, રૂપાળા છે, ગુણવાન છે, સંસ્કારી છે. એ બિચારા સાચું કે લાડવા ખાઈને તો ઘેન સડે પણ એની જીભ જલાય ને એટલે એમ કે ઢેન ટણે. અમને થોડી ખબર છે આ કંપની ફોલ્ટ છે, આ ગાણવા દાદી ગયા અમને ખબર નથી ગયો. અને અમુક તો ખરેખર હો ભાઈ. હા હમણાં તો એક સાવરકુંડલા બસ સ્ટેન્ડમાં બે બાજુ ઊભા હતા ને વાતો કરતા હતા. એક બીજાને પૂછ્યું ક્યાં રહેવું, તો કે મુંબઈ. તમારે? તો કે અમારે મુંબઈ. મુંબઈ કઈ જગ્યાએ? એક દહીસરમાં. તમારે? તો કે અમારે દહીસરમાં. દહીસર કઈ જગ્યાએ? તો કે રાવલપાડા. તમારે? તો કે અમારે રાવલપાડા. રાવલપાડામાં કઈ જગ્યાએ? તો કે કોકણીપાડા લાસ્ટ સ્ટોપ. તમારે? તો કોકણીપાડા લાસ્ટ સ્ટોપ. કોકણીપાડા લાસ્ટ સ્ટોપ કઈ જગ્યાએ? એ કે 40 નંબર 4. તમારે? તો 40 નંબર 4. તમારો રૂમ નંબર શું? તો 201. તમારે? તો 201. હું વિચારમાં પડ્યો. મેં કીધું સાહેબ એ મુંબઈના, સાહેબ એ બોરીવલીના, દહીસરના, રાવલપાડાના રૂમ નંબર એક હરખા. મેં કીધું એ હું મને કે ભાઈ શાંતિ રાખો. મેં કીધું કેમ? એ કે બસને આવવાની વાર છે ને અમે બાપ દીકરો છે ટાઈમ પાસ કરી, તમે નીકળો. મારા દીકરા મને ગાળીઓ નાખ્યો. બોલો. હા હમણાં તો એક ભાઈને ઘરે ચા પીવા ગયા ને તે મને કે હાલો ભાવથી ચા પીવા. મેં કીધું હું તો ગયો. મેં કીધું હાલો જાય ફ્રી હતા એટલે. જેવા આમ એના ઘરે ડેલીમાં પ્રવેશ કર્યો એટલે અમે બરોબર અંદર બેઠા ત્યાં એની ઘરવાળી રૂમમાં બેઠી હોય માડીને હોય બાપા દેકારા પડકારા. મેં કીધું કેમ મહેમાન આવે એટલે રડે છે? મને કે એવું નથી કાંઈક તકલીફ. મેં કીધું જે તકલીફ હોય પહેલાં પૂછો પછી આપણે ચા પીએ. એટલે એ અંદર ગયો પૂછવા. એ કે હું લેવું રોવે છે મહેમાન આવ્યા એટલે? એ કે એવું કાંઈ નથી. તો હું કામ રડે છે? એ કે તમારા છોકરાને મારા છોકરાએ આપણા છોકરાને માર્યો. હું હલવાનો. મેં કીધું આ તમે બે પતિ પત્ની, તમારા છોકરાને મારા છોકરાએ આપણા છોકરાને માર્યો, એમાં હું સમજવું? મને કે તમે કલાકાર છે ન સમજો યાર. પણ મેં કીધું આનો સરવાળો મને કેમ ખબર પડે? પછી મને એણે માંડીને વાત કરી. મને કે પોપટભાઈ પહેલાં મારા લગ્ન થયેલા. મેં કીધું બરાબર. મને કે પછી એકચ્યુઅલી એક દીકરો અમારે થયેલો. મેં કીધું બરાબર. મને કે પછી એ બૈરી જતી રહેલી. મેં કીધું બરાબર. પછી કે મેં બીજા લગ્ન કર્યા. મેં કીધું એ બરાબર. મને કે એની હારે એક છોકરો આવેલો. મેં કીધું એ બરાબર. મને કે પછી અમારે 5 વર્ષ પછી ભગવાનની દયાથી એક દીકરો થયો. મેં કીધું બરાબર. મને કે હતો ઈ ને આવ્યો એને બે છે ને પછી જે દીકરો થયો ને એને માર્યો ઈ ડખો છે. આ લાંબુ મને ક્યાંથી સમજાય કયો? કેવડું બધું અઘરું પડે આપણને હો. પણ મજા છે ગામડામાં. એ માટે કહેવું પડે આ ભારતની ભૂમિ છે સાહેબ, આની તાસીર જુદી છે. એક શબ્દ જ્યાં શોધવું ને સહિતા નીકળે, કૂ જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. તાસીર જુદી છે આ ભારતની. આ ધરતીમાં મહાભારત વાવો ને ગીતા નીકળે, પણ હજી ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જેવા અહીંથી બીતા નીકળે. પણ આમાંથી જો કોઈ જનક થઈ અને આ ધરતીમાં હળ હાકે તો હજી આ ભૂમિમાંથી સીતા નીકળે. તાસીર જુદી છે આ ભારતની. તાસીર કંઈક અલગ છે સાહેબ. જેવી તેવી ધરતીના સંતાનો નથી. અને એમાંય આપણા ગામડાની વધારે મજામાં નહીં. અમારા ઘનશ્યામભાઈ ટૂંક સમયમાં એક મારું ટાઇટલ મૂકે છે. એનું એક મુકડું તમને કહી દઉં ટાઇટલનું, ગામડા ઉપરથી જ છે. જો ભગવાને પહેલી વાર વાહનની વહેંચણી કરી એટલે તમામ સમાજને ભેગો કર્યો ભગવાને.
એક બધા આવો 4 વ્હીલોની વેચણી કરવી છે. એમાં રાજપૂતોથી લઈ અને રાજપૂત કાઠી કડિયા કુંભાર કણબી કંસારા આહિર મેર રબારી ભરવાડ ભામણ ભાણ મીર સોમરા મિયા ખૈસા ખવા ખાન વાણિયા વાણંદ લુહાર સુતાર સતવારા હોની ઘાસી મોશી મેમણ મુંડા ખોજા ખત્રી કોળી કસાય મસલાંગ માળી ચારણ બારોડ સાધુ સંતો નાગર નાગબા વણકર વાંજા વાઘરી નટ ભટ્ટ હોરા સંધી મલ ફકીરી વટ ભવાયા ગજેગોલા અજબોરીશા શહીદ પારસી ધુતિયા દુબી મજવા પેનર રાવળ ગુગડી પસ્સા પતે નાયકા નાયક વાગીરવાદી સીધી સિપાઈ દલાલ પઠાણ મકરાણી મુજાવર ભીલ ભોપા ખારવા ખમીસા ક્રિસ્તી લંકા હાયહગર હરણિયા ડેર દયાન ડફેર હુંદીના ભેગા કર્યા. એટલે પછી બધાએ પૂછ્યું કે હું ભગવાન ભેગા કર્યા એ કે ભાઈ 4 વ્હીલની વેચણી કરવી છે, જેને જે જોવે એ ગાડી ઉપાડો. તે એમાં જે ડાયા બધા હતા ને તમે બધાએ કોકે BMW લીધી, કોઈ ફોર્ચ્યુનર લીધી, કોઈ ડસ્ટર લીધી, કોઈ ઇનોવા લીધી, કોઈ ટાવેરાન, એ ઇન્ડિકા હુંદીની ગાડીઓ વેચાઈ ગઈ. એમાં છું એવું ભાઈ, તમે બધા ટાઈમ ટેબલ ઉપર વધારે હાલો અને અમે રહ્યા દૂધના દુનિયા ભરવા મોડા, તો 11 વાગે ગયા. ભગવાન હું ભેગા કર્યા થાય કે ભાઈ વાહન વેચણી હતી, તો કે પણ હવે અમે દૂધના દુનિયા ભરવા મોડું છું, અમારે શું કરવું? તો પણ હવે જે ગાડીઓ હતી એ દેવાઈ ગઈ. અરે એમ છોડા આપણે કઈ એમને વહી આવી. પછી ભગવાનને કીધું તો તમારે બોલાવાય નહીં ને બધાને, હારે થાય પછી વેસાય ડખા કર્યા ભાઈ. પછી ભગવાન વિશ્વકર્માને પૂછ્યું એ કે કાંઈ પીડ્યું? તો કે આ 2 વ્હીલ પ્લેટ પડી ફિયાટની, બીજું તો બુલેટનું એક ટાયર પડ્યું. તો બીજું શું છે? તો કે ઇંગલું. એ કે ફિટ કરી જે થાય એમ. એ કે હા એનો બનાવ્યો સકડો ભત સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં, તમને કહું